અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામે સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા जिसका कोई नहीं उसका तो खुदा है યા રોજ્ય કહેવતને સત્ય બનાવનાર અને નાનામાં નાના વર્ગને છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચે, વરસાદથી બચી શકે તેના માટે એક તાલપત્રી વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પ્રમુખ શ્રી પિન્ટુભાઈ મલેક, ઉપપ્રમુખ શ્રી ઇરફાનભાઈ ગોરી તેમજ ભક્તિરામ બાપુ સહિત સાધુ સંતો, રાજકીય આગેવાનો, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિત આગેવાનો, સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। પાણી પડતા હતા એને 1000 તાલપત્રી આપેલી છે, નળિયાવાળા મકાનમાં બેને આપી છે। આયોજન બહુ સારામાં ઉપર થયું છે। સબકા માલિક એક છે, માનવ આશ્રમ બધાએ। નમસ્કાર, હું છું ઇરફાન ગોરી। સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ સાવરકુંડલામાં જે ચાલી રહ્યું છે, પ્રમુખ શ્રી પિન્ટુભાઈ મલેક છે અને ઉપપ્રમુખની મારી જવાબદારી છે। ત્યારે સાવરકુંડલાની અંદર અત્યારે ચોથો કાર્યક્રમ અમે જે તાલપત્રી વિતરણનો કર્યો છે, જે વરસાદથી જે અતિ ગરીબ છે, જે ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો છે એને તાલપત્રી વિતરણ કરી અને વરસાદથી બચી શકે અને નાના નાના બાળકો વરસાદથી બચી શકે અને આરામથી સૂઈ શકે, એટલા માટે આ તાલપત્રી વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ખૂબ સારી રીતે સંપન્ન થયો છે અને તમામ લોકોએ અહીંયા હાજરી આપી હતી। સાધુ સંતો, મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તે બદલ અમે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અસ્તુ, વંદે માતરમ। માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક બહુ સરસ કાર્યક્રમનું આયોજન થયું। કાર્યક્રમની રૂપરેખા જણાવતા આનંદ થાય છે કે આજે 1400 જેટલી તાડપત્રીઓ જે પ્લાસ્ટિકની છે એ ગરીબીની રેખા નીચે જીવતા લોકો માટેની સહાય કરવામાં। તો આજે આખા સાવરકુંડલાની અંદર એવા સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી પિન્ટુભાઈ મલેક એમજ ઉપપ્રમુખ ઇરફાનભાઈ ગોરી એમના સતત આ માનવતાવાદી વિચારધારાને કારણે આ કાર્યક્રમ સફળ બન્યો અને આજે કેટલાય લોકોએ અહીંયા મહાપ્રસાદ લીધો અને તાળપત્રીનું જે આયોજન થયું એમાં પણ પોતે પૂરેપૂરો આયોજનની અંદર બધાએ સહકાર આપ્યો અને દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કર્યો। બહુ સરસ કાર્યક્રમની આજે રૂપરેખા રહી। એમાં આજે એક મુખ્ય સંદેશ પિન્ટુભાઈ મલેક અને ઇરફાનભાઈ ગોરી દ્વારા આ સમાજને, ભારત દેશના દરેક નાગરિકને એક એવો સંદેશ આપી રહ્યા છે। સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 1400 જેટલી તાલપત્રીનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું અને સાથે શાહી ભોજન જમાડવામાં પણ આવ્યું અને સાથે સાથે આ કાર્યક્રમ સફળ કરવામાં અમને તમામ સંતો, મહંતો, આગેવાનો, તમામ રાજકીય આગેવાનો, તમામ સામાજિક આગેવાનો, તમામ લોકોએ અમને અમારા કાર્યક્રમમાં જોડાય અને અમને ખૂબ સહયોગ આપ્યો। દાતા લોકોનો પણ આભાર વ્યક્ત કરી છીએ। આ લોકોએ જે અમને કાર્ય સફળ બનાવવામાં જે અમારે ત્યાં હાજરી આપી એને પણ અમે આભાર માનીએ છીએ અને આ કાર્ય અમે 1400 જેટલી તાલપત્રીનું જે વિતરણ કર્યું એ 1400 ઘર અમે ચેક કરીને ખૂણે ખૂણે જેટલા ગામની બહાર રહેતા લોકો હતા એવા લોકોને અમે ગોતીને કાર્ડ આપી, ટોકન સિસ્ટમ કરીને એને કોઈ રહી ન જાય એટલા માટે આ તાલપત્રી અમે 1400 જેટલી તાલપત્રીનું વિતરણ કરેલ છે। ઇન્ટેજભાઈ, આજે સાવરકુંડલાના આંગણે જ્યારે આ તાલપત્રી વિતરણનો કાર્યક્રમ જે કરવામાં આવ્યો છે, જે વરસાદ અલગ અલગ વિસ્તારમાં પડી રહ્યો છે અને વરસાદના માહોલથી બચવા માટે અને ઘરોને ઢાંકવા માટે અને આ ગરીબ પરિવારોને જે વિતરણ કરવાનું છે એના વિશે આપ મુસ્લિમ એકતા મંચ તરફથી શું કહેવા માંગો છો? આજ રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સબકા માલિક એક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભાઈ પિન્ટુભાઈ મલેક અને ઇરફાનભાઈ ગોરી આ બંને મિત્રોની આગેવાનીમાં એક ખૂબ જ અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ બંને મિત્રોએ એક એવા પ્રોબ્લેમને ફોકસમાં લાવ્યા કે જે પ્રોબ્લેમ એક સામાન્ય વ્યક્તિ ને હંમેશા માટે એમની રાતોની નીંદર ઉડાડી દે। આજે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર, દેશભરની અંદર વરસાદી માહોલ હોય, વરસાદનું વાતાવરણ હોય, તેવામાં સામાન્ય અને ગરીબ જે મજૂર અને જે રોડ ઉપર વસતા, જે એક ગામથી બીજા ગામ પ્રવાસ કરતા આવા જે પરિવારો છે
જે ખેતરોની અંદર કે રોડ ઉપર કે ઝૂંપડાઓ વાળીને જે રહે છે, જે ઝૂકી બસ્તીમાં ઝૂંપડપટ્ટીની અંદર વસવાટ કરતા જે સામાન્ય અને અતિ ગરીબની વ્યાખ્યામાં આવે એ પ્રકારના લોકો માટે 6 ટન જેટલી તાલપત્રીનું વિતરણ કરવામાં આવ્યું. આ તાલપત્રી એ માટે વિતરણ કરવામાં આવી કે એ એમના પરિવાર સાથે બહુ સુખથી ચેનની ઊંઘ લઈ શકે. સાથે સાથે આ પરિવારો માટે એક સારું, સુંદર અને સ્વચ્છ જમવાનું કે જે એમનું એક બાળકોનું સપનું હોય એ પ્રકારનું પણ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની ખાસ વાત એ હતી કે સમગ્ર ગુજરાતભરના હિન્દુ અને મુસ્લિમ બંને આગેવાનો એક મંચ ઉપર હતા. એટલે સંકુચિત માનસિકતા ધરાવતા લોકોના ગાલ ઉપર પણ આને તમાચો કહી શકાય કે આપણો જે દેશ સહિયારુ સંસ્કૃતિ ધરાવતો દેશ છે એમાં હંમેશા હિન્દુ અને મુસ્લિમ એકતા અને ભાઈચારામાં માને છે અને એકતા અને ભાઈચારાથી રહ્યો છે. એક સમગ્ર કલગીમાં એક પીછું ઉમેરાણું એવું સાવરકુંડલાના આંગણે આજે થયું છે. આ તકે સમગ્ર મુસ્લિમ એકતા મંચ પરિવાર તરફથી ભાઈ પિન્ટુભાઈ મલેક અને ઇરફાનભાઈ ગોરી બંને મિત્રોને અને પૂરી ટીમને, સબકા માલિક એક ટ્રસ્ટને આ અદ્ભુત અને સેવાકીય પ્રવૃત્તિ બદલ અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને ગુજરાતભરના હિન્દુ અને મુસ્લિમ સેવાકીય કામ કરતા લોકો માટે પણ ગૌરવ લીધા જેવી આજનો આ કાર્યક્રમ કે તાલપત્રીનું 6 ટન જેટલી તાલપત્રી જ્યારે વિતરણ થઈને એ લોકો પરિવારો જે એનો ઉપયોગ કરશે ત્યારે એ આરામની નીંદર લેશે, આરામથી ઊંઘી શકશે, એના બાળકો આરામથી ઊંઘી શકશે એવી સ્થિતિમાં એમણે ખૂબ અદ્ભુત આ કાર્યક્રમ અને ખૂબ અદ્ભુત સેવા કાર્યો કરે જ છે. અને સાથે આજે